દિવસના ત્રણ મોટા સમાચાર શિક્ષકોની હડતાળ, એસટી કર્મીઓની હડતાળ અને વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે। આ સમગ્ર મામલામાં આજે આ જોઈ રહ્યા છો દ્રશ્યો છે, ગાંધીનગરથી દ્રશ્યો છે। શિક્ષકોને જ્યારે ડિટેન કરીને તેમને ડીએસપી કચેરી લઈ જવામાં આવ્યા ત્યારના દ્રશ્યો છે। આજના ત્રણ મોટા સમાચાર કહી શકાય। શિક્ષકોની આજની હડતાળ છે, જ્યારે કે એસટી કર્મીઓની આજે હડતાળનો બીજો દિવસ છે। વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે। બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે અંતિમ દિવસ છે। 6 જેટલા વિધેયકો મૂકવામાં આવશે અને આ સાથે જ જે રીતે શિક્ષકોનો ઘેરાવ વિધાનસભાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે તેને લઈને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો શિક્ષકોની હડતાળને પગલે જે શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે તેઓ હાલ નારેબાજી કરી રહ્યા છે સરકારની સામે। આ સિવાય એસટી કર્મીઓની પણ હડતાળ છે। ગઈકાલથી એસટીના કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈ હડતાળ પર ઉતર્યા છે। એસટી કર્મીઓને આજે હડતાળનો બીજો દિવસ છે અને બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે। બજેટ સત્રના અંતિમ દિવસમાં વિધાનસભા ગાજે તેવી શક્યતાઓ પણ છે। તો આ ત્રણ મહત્વના સમાચારો આજના છે। ત્રણ મોટા સમાચાર કહી શકાય। શિક્ષકોની હડતાળનો આજે પ્રથમ દિવસ છે અને વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપતા જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાજ્યભરમાં ગોઠવવામાં આવ્યો છે। અરવલ્લીથી લઈ પાટણથી લઈ જામનગર સુધી શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે। 1000થી વધારે શિક્ષકોની અટક કરવામાં આવી છે। આ સિવાય જો વાત કરવામાં આવે એસટી કર્મચારીઓની તો એસટી કર્મચારીઓ પણ ગઈકાલથી હડતાળ પર છે। એસટી કર્મચારીઓની હડતાળને પગલે મુસાફરોને પણ હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ સરકારે ખાનગી બસો દોડાવવાનો નિર્ણય તો કર્યો છે પણ તેની સામે પણ એસટી યુનિયન હવે નારાજ દેખાઈ રહ્યું છે। એસટી યુનિયને કહ્યું છે કે સરકાર ઘર્ષણ વધારવા માંગે છે। તો બજેટ સત્ર જે ચાલી રહ્યું છે વિધાનસભામાં તેનો આજે અંતિમ દિવસ છે ત્યારે તેને લઈને પણ અંતિમ દિવસને લઈને પણ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। નીતિન પટેલના ફોટા સાથે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો। તો આ સમગ્ર બાબતો સાથે વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા, રક્ષિત પંડ્યા અને ગૌરવ પટેલ। સૌથી પહેલા કિંજલ મિશ્રા પાસે જઈ। કિંજલ, બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે બજેટ સત્રને લઈને વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, હાલની પરિસ્થિતિ શું છે? जी बिल्कुल, बजट सत्रनी कार्यवाही है शरू थी चूकी है। बे महत्वना विधेयक था जो विनियोग विधेयक હતો તે પસાર થઈ ચૂક્યો છે। જ્યારે હાલમાં નીતિન પટેલની જો વાત કરવામાં આવે ડેપ્યુટી સીએમ તે પોતે અત્યારે ચર્ચા કરી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અનેક જે બીજા મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરી રહ્યા છે। 24 કલાક દુકાનો ચાલુ રાખવી જોઈએ તે થઈ રહ્યું છે પરંતુ આજે હોબાળો સદન કરતા સદનની બહાર વધારે જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો બતાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતે એક તરફ બજેટ સત્ર ચાલી રહ્યું છે તો બીજી તરફ બજેટ સત્રમાંની બહાર શિક્ષકો વિધાનસભા સુધી પહોંચી ચૂક્યા છે અને હોબાળો ચાલી રહ્યો છે। જે કહી શકાય કે જે પોલીસ દ્વારા સુરક્ષાનો પણ બંદોબસ્ત છે પરંતુ જે પોતાની માંગણીઓ છે પોતાની માંગણીઓને લઈ અને અહીંયા આવી ચૂક્યા છે અને હવે જે કહી શકાય ટૂંક સમયની અંદર જ અટકાયતની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે। એટલે કહી શકાય કે આ વખતે બજેટ સત્ર હંગામી રહ્યું હતું। એક દિવસ પોતે બજેટ સત્રમાં કહી શકાય પક્ષ અને વિપક્ષ સરદાર પટેલના મુદ્દે ઝઘડા તો ગઈકાલે એસટી વાળો મુદ્દો હંમેશા એકદમ પ્રચલિત રહ્યો અને આજે શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કર્યો છે। જી કિંજલ, ખાસ કરીને વિધેયકો પણ આજે ફ્લોર પર મુકાવાના છે ત્યારે કયા વિધેયકો મુકાશે અને કયા વિધેયકો પર ચર્ચા થવાની છે આજે બજેટ સત્રના અંતિમ દિવસે? जी बिल्कुल, 7 જે વિધેયકો છે 7 વિધેયકો આજે ફ્લોર પર મૂકવામાં આવ્યા છે। તેની અંદર જે 2 વિધેયકો છે વિનિયોગ વિધેયક પસાર થઈ ચૂક્યા છે। તેની સિવાયના 24 કલાક જે દુકાનો છે તે ખુલ્લી રહેવી જોઈએ તેની માટેનો પણ એક વિધેયક આવવાનો છે। તેની સાથે જ શાળા અને કોલેજો માટેનો એક વિધેયક છે। તેની સાથે જ સુરક્ષાને લઈને એક વિધેયક છે। એવા કુલ 7 વિધેયકો છે। 7 વિધેયક પર આજે દિવસ દરમિયાનના સત્રમાં ચર્ચા થશે અને 2 વિધેયકોની વાત કરવામાં આવે 2 વિધેયકો બહુમતીથી પસાર થઈ ચૂક્યા છે અને બાકીના જે 4 વિધેયકો છે તેની પર હાલમાં ચર્ચા ચાલી રહી છે। જી બિલકુલ કિંજલ, આપની પાસેથી અપડેટ લેતા રહેશું। હવે સીધા જે રાજકોટથી રક્ષિત પંડ્યા અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે તેમની પાસેથી જે આજના અન્ય મુખ્ય સમાચાર છે એસટી કર્મચારીઓની હડતાળ તેમના પર તેમની પાસેથી અપડેટ લઈએ તો રક્ષિત, એસટી કર્મચારીઓની હડતાળનો બીજો દિવસ છે। યુનિયન હાલ જે રીતનું સરકારનું નિવેદન આવ્યું છે તેની સામે નારાજ છે, હાલની પરિસ્થિતિ શું છે ત્યાંની રાજકોટની?
ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે સતત બીજા દિવસે છે તે એસટી કર્મચારીઓની હડતાલ યથાવત જોવા મળી રહી છે। આજના દિવસે છે તે અત્યારે જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જે આરસી ફળદુ છે તે બંનેનું બેસણું રાખવામાં આવ્યું છે। કર્મચારીઓ દ્વારા છે તે મુંડન કરાવી અને અનોખો છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અત્યારે આ તમામ લોકો છે તે વિરોધની અંદર જોડાયા છે। એસટી બસ સ્ટેન્ડની બહાર છે તે એક સાથે મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા કર્મચારીઓ છે તે વિરોધમાં જોડાયેલા છે। તમામ લોકો છે તે મુંડન કરાવી રહ્યા છે અને સાથોસાથ બેસણું એટલે કે નીતિન પટેલ અને આરસી ફળદુ જે મંત્રી છે તે લોકોનું અવસાન થઈ ગયું અને તેમનું બેસણું છે તે અહીં આગળ કરવામાં આવ્યું તેવું કહેવામાં આવી રહ્યું છે। અનોખો વિરોધ છે તે કરવામાં છે। ગઈકાલે પણ અર્ધનગ્ન હાલતની અંદર છે તે રાજકોટ એસટીના કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ વિરોધ છે તે આજે યથાવત જોવા મળી રહ્યો છે। નીતિન પટેલના ફોટા ઉપર જે છે તે કર્મચારીઓ દ્વારા છે તે થપ્પડ પણ મારવામાં આવી રહી છે। કોઈ લોકો છે તે હાથ જોડી રહ્યા છે। તમામ લોકો છે તે અનોખો વિરોધ કર્યા છે। પરંતુ અહીંયા એક વાત સ્પષ્ટ જોવા મળી રહી છે કે કોઈ પણ સંજોગોની અંદર છે તે પોતાની હડતાલ છે તે સમેટવા નથી માંગી રહ્યા। કોઈ પણ સંજોગોની અંદર જ્યાં સુધી તેઓની માંગ સંતોષાશે નહીં ત્યાં સુધી આ તમામ લોકો પોતાની હડતાલ યથાવત રાખવાની માંગણી કરી રહ્યા છે। હડતાલને પગલે છે તે મોટી સંખ્યામાં લોકો પરેશાન થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે। હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આવ્યું ત્યારે આ મુંડનના દ્રશ્યો પણ જોઈ શકાય છે। આજે મુંડન કરાવી રહ્યા છે તે એસટીના કર્મચારીઓ છે। અગાઉ 4 જેટલા કર્મચારીઓ મુંડન કરાવી ચૂક્યા છે અને હજુ પણ આ મુંડન કરાવી રહ્યા છે। તમામ લોકોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે અને કોઈ પણ સંજોગોની અંદર આ લોકો છે તે પોતાની હડતાલ સમેટવા નથી માંગતા। જી રક્ષિત, આભાર। આપની સાથેથી અપડેટ લેતા રહીશું અને હવે સીધા ફરી એક વખત જોઈએ ગાંધીનગરથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ। ગૌરવ, જે રીતની વિધાનસભાની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે અને હવે શિક્ષકો પણ ઘેરાવના મૂડમાં છે, વિધાનસભા સુધી પહોંચી ચૂક્યા છે, હાલની પરિસ્થિતિ શું છે અને તેમની અટક કર્યા બાદ તેમનો માહોલ કેવો છે? હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। ગાંધીનગર પોલીસ અધિક્ષકની કચેરી આજે જોઈ શકો કે મોટી સંખ્યામાં શિક્ષકો એકઠા થયા છે અને પોતાની માગણી સાથે તેઓ વિધાનસભાનો ઘેરાવ કરવાના હતા, પરંતુ તેઓ વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા જ તેમને અટકાયત કરીને ગાંધીનગર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે। હાલ તેઓ સૂત્રોચ્ચાર કરીને સરકારનો વિરોધ કરી રહ્યા છે। નાની મોટી કુલ 21 માંગણીઓ સાથે શિક્ષકો મેદાને પડ્યા હતા। વાત કરીશું કયા પ્રકારની માંગણીઓ છે અને શું તેઓ કહેવા માંગે છે। શા માટે આજની માસ છે, શા માટે વિરોધ સરકારનો? સરકારશ્રીએ જે જાહેર કર્યું કે બધા જે ફિક્સ કર્મચારીઓ છે એમને સળંગ નોકરી ગણી આપીશું। ફક્ત શિક્ષકોને સળંગ નોકરી ગણવામાં, અન્ય ગણી કેડરનાને સળંગ નોકરી ગણી આપે છે, એટલે શિક્ષણ વિભાગ જે સંકળાયેલો છે એને સળંગ નથી। ગાંધીજીની બહુ મોટી મોટી વાતો કરે, મોટા મોટા પોસ્ટરો લગાવવામાં આવે, ગાંધીજી માર્ગની વાતો કરવામાં આવે, જ્યારે શિક્ષકને રસ્તા ઉપર આવવું પડે એટલે સમાજની સૌથી મોટી દુર્દશા કહેવાય કે સૌથી મોટી દુર્દશા શિક્ષક ના પડે। શું માંગણી સાથે સરકારની સામે લડત ચાલી રહી છે? અમારી માંગણી હતી કે 1997 થી જે નવી આવી છે કે તમને લોકોને 2006 થી જો લાભ આપવામાં આવે તો 97 વાળાએ શું ગુનો કર્યો? અને આજે અમે એની માંગ લઈને જ્યારે અહીંયા અમારા વિધાનસભામાં રજૂઆત કરવા આવ્યા છીએ તો અમારી ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે। એક સરકારી કર્મચારી જો સરકારી કર્મચારીની અટકાયત કરે તો એ દેશને કલંક લાગવો જોઈએ અને જો આટલી અમને જેટલી અહીંયા સિક્યોરિટી આપવામાં આવી તો અહીંયા અમારી પાછળ જેટલી સિક્યોરિટી એક મિનિટ જેટલી સિક્યોરિટી અહીંયા ગોઠવવામાં આવી છે ને એટલી કાશ્મીરમાં પુલાવમાં ગોઠવવામાં આવી હોત આજે 44 જવાનો શહીદ ના થયા હોય, આજે એ લોકોના રોટલા ના છીનવાયા હોય। અમે ટીચરો છીએ, ગુરુજીને માન આપવાનું હોય એની જગ્યાએ આજે અમને આવી રીતે પોલીસ મોકલો, એટલે આપણો કાશ્મીરમાં મોકલો તો કોઈનું ઘર બેઘર નહીં બને, કોઈની માં એ નહીં કરે, કોઈની પતિ વિધવા નહીં થાય। તમે શું માનો છો આજનો વિરોધ સરકાર સામે? કે આજનો સરકાર એ શિક્ષકો માટે જે અન્યાય ભરી નીતિ વાપરવામાં આવી રહી છે એના વિરોધની અંદર છે। આપ સૌ આ શિક્ષકોનો અજંપો, અસંતોષ અને અન્યાયનો આક્રોશ જોઈ શકો છો। એ સંજોગોની અંદર શિક્ષકોની ધરપકડ કરવામાં આવે, એમને દેખાવો કરવામાં ના આવે, આ તો બધા ઋષિ તુલ્ય માણસો છે અને ઋષિઓની સામે આજે વર્તન કરવામાં આવ્યું છે એ શિક્ષક સમાજ માટે ખૂબ જ દુઃખદ છે। અમે આને સખ્ત શબ્દોની અંદર વખોડી રાખીએ છીએ। શિક્ષકોને આ પરિસ્થિતિમાં મુકાવવું પડે એ સમાજ માટે, સરકાર માટે દુઃખદ બાબત કહેવાય અને આને અમે ક્યારેય અમારી માગણી અમે છેક સુધી લોહીના એક બુંદ સુધી લડીને પણ અમે મેળવીને મેળવી માગણી બોલો। અમારા પ્રશ્નો માટે આજે અમે ગાંધી ચિંધ્યા માર્ગે સરકારમાં રજૂઆત કરવા આવ્યા તો અમને પોલીસે ધરપકડ કરી લીધી છે।
પણ આ સરકાર છે એ શિક્ષકો માટે ગુણોત્સવ, શિક્ષકને વધારાની કામગીરીમાંથી મુક્તિ કરે અને વર્ગમાં રહેવા દે તો ગુણોત્સવની જરૂર નથી. કેમ સરકાર સામે મોરચો માંડવો પડ્યો? સરકારે શિક્ષકોની જે માગણી છે એને ઝડપથી સંતોષવી જોઈએ. શિક્ષક એ ભારતનો ભાગ્ય નિર્માણ કરે છે, એટલે એમના હક અને જે છે ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે, ત્યારે એમના હકની વાતો સરકારે ઝડપથી સ્વીકારી અને એમનું માન સન્માન જાળવવું જોઈએ. શિક્ષકોને ઓનલાઈન કરવાનું, ઓનલાઈન એક સામાન્ય કારકુન કે એક ફિક્સ પગારી કોઈ પણ માણસ એમને રોકી લીધો હોત તો શિક્ષકો શિક્ષણનું કાર્ય કરી શકતા. મારે સરકારનો એટલો જ અનુરોધ છે કે આ શિક્ષકોને શિક્ષકનું તરીકેનું કામ કરવા દે અને એમના હકના લાભો ઝડપથી એમને આપે. અને આજની અમારી માંગ, આજે જે ઘેરાવ કાર્યક્રમમાં અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો સરકાર પણ 19ની લોકસભાની ચૂંટણીમાં આ હિસાબ આજે હેરાન થયા છે એના હિસાબની તૈયારી રાખે. ચૂંટણીની ચીમકી કઈ રીતે જોજો? શા માટે સરકાર સામે મોરચો માંડવો પડ્યો? શિક્ષક તરીકે શિક્ષકને વર્ગમાં રહેવા દેવામાં આવતો જ નથી. પ્રત્યોત્તર દિવસો દિવસ નવા પરિપત્રો કરવામાં આવે છે. શિક્ષકને પોતાની કામગીરી પોતાના વર્ગમાં જ કરવા દો. અમારા બાહ્ય કામગીરી કરવી નથી અને પછી જ અમે અમારી ગુણોત્સવનું રિઝલ્ટ બતાવીશું. પછી જૂની પેન્સિલ ભરતી યોજના કે જે શિક્ષક અત્યારે પેન્સિલ ભરતી યોજના નવીનમાં છે એને જૂની પેન્સિલ ભરતી યોજના મળવી જ જોઈએ. અને મળવી જોઈએ. શું કહે સાહેબ, આજે શિક્ષકોને જે રીતે રોકવામાં આવ્યા છે, આટલી બધી સિક્યુરિટી, શિક્ષકોનું શું અયોગ્ય માન્યતા શું છે? એમની બધી માંગ, એમની પોતાનો હક છે. આવી સિક્યુરિટી પુલવામામાં ગોઠવી હોત તો અમારા 40 સૈનિકો મળતા નહીં અને એ શહીદી ના વળતા. વી આર ટીચર, નોટ એ ટેરરિસ્ટ. સર, 1997 થી 2006 વચ્ચે જે વિદ્યાસાગર મિત્રો હતા એમને અન્યાયભરી નીતિ કરવામાં આવી છે, જ્યારે બીજા વર્ગને 2007 પછીનાને આપી દેવામાં આવી છે. બંને વચ્ચે વર્ગ વિગ્રહ કરવાની આ સરકારની કૂટનીતિ છે અને કોઈ પણ ક્યારેય સરકાર અમારી માંગ પૂરી કરવા માંગતી નથી. એ અમને બંનેને લડાવવા માંગે છે અને ખરેખર આ માંગણી અમારી પૂરેપૂરી સંતોષાય એવી સરકાર. આભાર ગૌરવ. તો જે રીતે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, અંતિમ દિવસ છે, ત્યારે વિધાનસભા સુધી શિક્ષકો પહોંચી ચૂક્યા છે અને ત્યાં પણ ઘેરાવો કરવામાં આવ્યો છે. શિક્ષકોને અન્યાય કરવામાં આવે છે, અમારું શોષણ કરવામાં આવે છે, જે ના થવું જોઈએ. વાત આવી રહી છે કે શોષણ કરવામાં આવી રહ્યું છે કે વાત મેડમ 97ની સાલથી ઉચ્ચક પગાર ધોરણની યોજના જે દાખલ થઈ છે તેમાંથી અમારે ઘણું બધું સહન કરવાનો વારો આવ્યો છે. 2500 રૂપિયા પગારમાં 5 વર્ષ પૂર્ણ કર્યા. ઘણી બધી તકલીફો, આર્થિક વિટંબણાઓ, માનસિક રીતે વિટંબણાઓ સહન કરી અને સરકારનું ધ્યાન એ પ્રત્યે ઘણી વખત દોરવામાં આવ્યું, છતાં પણ સરકાર આ બાબતે ગંભીરતા રાખતી નથી. સરકારી તમામ કામકાજોમાં અમે તન, મન અને ધનથી એ લોકોની મદદ કરી, સેવા કરી સરકારની, પણ અમારા પ્રત્યે ઓરમાયું વર્તન જાણે રાખવામાં આવતું હોય એ પ્રમાણેનું અમને લાગવામાં આવી રહ્યું છે. ઘણી બધી રજૂઆતો લેખિત, મૌખિક કરવા છતાં પણ અમારી માંગો તરફ સહેજ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેટલે ના છૂટકે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવાનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો, તેમાં પણ સરકારશ્રી તરફથી દમનશાહી સ્વરૂપે વિધાનસભા સુધી અમને જવા દેવામાં આવતા નથી. અમે કોઈ આતંકવાદી નથી, અમે અમારા હકની લડાઈ લડીએ છીએ. ગાંધીના દેશમાં હડતાળ કરવી અમારા હક માટે. જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા છે જે લોકો છે અહીંયા જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક જે નારાજગી છે, નારાજગીનો સૂર શરૂ થઈ રહ્યો છે. જેટલી મહિલા કર્મચારીઓ છે તેમની પણ અત્યારે જે કહી શકાય કે જે અટકાયત છે, અટકાયતનો દોર શરૂ થઈ ચૂક્યો છે. લગભગ 10,000 જેટલા જે કર્મચારીઓ છે, 10,000 જેટલા કર્મચારીઓ આ જે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ હતો, વિધાનસભા ઘેરાવના કાર્યક્રમમાં 10,000 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે અને આજે ગઈકાલથી અટકાયતનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આપ જોઈ શકો છો કઈ રીતે પોલીસ દ્વારા ખેંચાતાણી પણ કરવામાં આવી રહી છે અને ખેંચાતાણી કરી અને જે પણ કર્મચારીઓ છે તે કર્મચારીઓને અટકાયત કરવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક પોલીસ સાથેના ઘર્ષણના પણ બનાવો આપ જોઈ શકો છો. સકી તમામ ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાની પણ જે ઘટનાઓ છે તે ઘટનાઓ આવી રહી છે, કેમ કે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા જાળવવું એ પોલીસનું કામ છે. પરંતુ જે રીતે અત્યારે જે માહોલ છે તે માહોલ હાલમાં બિચકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન પ્રમોદ સાથે કિંજલ મિશ્રા, ઝી મીડિયા, અમદાવાદ. તો આ ગાંધીનગરના દ્રશ્યો હતા જ્યાં હાલ અટકાયતનો દોર હજુ પણ ચાલુ છે. શિક્ષકોએ આજે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે, ત્યારે સવારથી જ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આપ જોઈ શકો છો જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રસ્તા પર હાલ શિક્ષકો સૂઈ રહ્યા છે અને તેઓ ત્યાંથી પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે અને જે અટકાયત કરીને જે બસમાં, જે વાહનમાં શિક્ષકોને લઈ જવામાં આવી રહ્યા છે તેની સામે આ શિક્ષકો રોડ પર સૂઈ ગયા છે અને તેમના પરથી
આ બસ લઈ જવાની માંગણી કરી રહ્યા છે તો પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને હાલ તેઓ હાય હાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વિધાનસભા ઘેરાવનો આ કાર્યક્રમ છે। શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે। 1000થી વધારે શિક્ષકોની હાલ અટકાયત કરી દેવામાં આવી છે। 1997 થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે આજે રાજ્યના 2.25 લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર ઉતર્યા છે। સાથે જ બજેટ સત્રના અંતિમ દિવસે તેમણે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો હતો, જેને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ખાસ કરી પાટનગર ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં વિધાનસભા તરફ જતા તમામ રસ્તાઓ પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું। આઈડી કાર્ડ તપાસવામાં આવ્યા અને જે શિક્ષકોના આઈડી કાર્ડ હતા તેમને ત્યાંથી ઉતારી દેવામાં આવ્યા। અને જે રીતના અરવલ્લીથી લઈ પાટણ ભાવનગરના દ્રશ્યો આપને પહેલા પણ બતાવી ચૂક્યા છીએ, ત્યાં પણ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે, જેઓ ગાંધીનગર તરફ જવા રવાના થતા હતા। તો હાલ ગાંધીનગરના આપ દ્રશ્યો જોઈ શકો છો। એક દ્રશ્ય છે ડીએસપી કચેરીનું અને બાજુનું દ્રશ્ય જે છે તે વિધાનસભા પાસેના દ્રશ્યો છે આ। અને હાલ ત્યાં શિક્ષકો પોતાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, સરકાર સામે તેમનો રોષ દર્શાવી રહ્યા છે। આ સમગ્ર મામલા પર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે આ 1-2 દિવસમાં હલ થાય તેવો પ્રશ્ન નથી અને તેમણે ધીરજ ધરવાની વાત કરી હતી। ત્યારે વિધાનસભા ઘેરાવ કરવા આવેલા શિક્ષકોની હાલ અટકાયત પણ ચાલુ છે। તો આ તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો। ડીએસપી કચેરીની બહાર પણ શિક્ષકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને વહેલી સવારથી જે પોલીસનો ચાંપતો બંદોબસ્ત હતો તેના બાદ હજુ સુધી વિધાનસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, ત્યારબાદ પણ હવે શિક્ષકો પહોંચી રહ્યા છે। તેમની અટકાયતનો દોર પોલીસે શરૂ રાખ્યો છે। તો બીજી તરફ અટકાયત કરીને તેમને જે વાહનમાં લઈ જવામાં આવ્યા છે તે વાહનની સામે શિક્ષકો પોતાનો બડાપો કાઢી રહ્યા છે, તેઓ હોબાળો કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી આ અટકાયતનો પણ વિરોધ કરી રહ્યા છે। સરકાર સામે તેમનો આ વિરોધ પ્રદર્શન છે। તેમની માંગો છે તેને પૂરી કરવા માટે આ સમગ્ર એક દિવસનું માસ સીએલનો કાર્યક્રમ અને વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। રસ્તામાંથી જ પોલીસે આ શિક્ષકોની જે વિધાનસભા તરફ જઈ રહ્યા હતા તેમની અટકાયત કરી હતી। ગાંધીનગર જતા પાટણના શિક્ષકોની પણ અટકાયત કરવામાં આવી, અરવલ્લીના શિક્ષકોની પણ અટકાયત કરવામાં આવી। આવા જ દ્રશ્યો વડોદરા ગીર સોમનાથમાં પણ જોવા મળ્યા હતા અને હાલ આ ગાંધીનગરના દ્રશ્યો છે વિધાનસભાની બહારના દ્રશ્યો, જ્યાં શિક્ષકો વિરોધ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે 1997 થી ફિક્સ પગારના શિક્ષકોને સળંગ ગણવા મામલે આજે રાજ્યના 2.25 લાખ શિક્ષકો એક દિવસની માસ સીએલ પર છે અને આ શિક્ષકોને સળંગ ગણવાની તેમની મુખ્ય બાબત છે। આ સિવાય જે સરકારી કાર્યક્રમો છે, સરકારી યોજનાઓ છે, તેમાં શિક્ષકોને કામગીરી સોંપવામાં આવે છે, તે તમામ કામગીરી તેમના પાસેથી પરત લઈ લેવામાં આવે તે પણ તેમની માંગ છે। તો તેમની માંગ છે કે તે જેઓ કૃષિ મેળાથી લઈ રાજ્યના તમામ સરકારના તમામ કાર્યક્રમોમાં જે તેમની પાસેથી સેવા લેવામાં આવે છે તે કામગીરીમાંથી તેમને મુક્ત કરવામાં આવે, જેથી કરીને તેઓ શિક્ષણ વ્યવસ્થા પર, શિક્ષણ પર પોતાની કામગીરી કરી શકે અને તેના પર ભાર મૂકી શકે। તો પડતર માંગણીઓને લઈને આજે 2.25 લાખ જેટલા શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે। માસ સીએલનો કાર્યક્રમ આપ્યો છે અને હાલ તેઓ વિધાનસભા સુધી પહોંચી ચૂક્યા છે। 1000 જેટલા શિક્ષકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે। તો હાલના આ મુખ્ય સમાચાર છે। 3 મોટા સમાચાર અત્યાર સુધી દિવસના મળી રહ્યા છે, જેમાં વિધાનસભાનું બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે। આ સિવાય બજેટ સત્રના અંતિમ દિવસે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે શિક્ષકો રાજ્યભરમાંથી પાટનગર જવા રવાના થયા, પરંતુ સાથે સાથે પોલીસે પણ પહેલેથી જ પોતાનો બંદોબસ્ત ગોઠવ્યો છે અને શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે। અટકાયત બાદ શિક્ષકોમાં રોષ વધ્યો છે। શિક્ષકો પોતાની માંગ પૂરી કરવા માટે સરકાર પર દબાણ લાવી રહ્યા છે અને તેઓ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। તો આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે તે ગાંધીનગરના દ્રશ્યો છે। ગાંધીનગરમાં શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચ્યા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી। પોતાના પડતર પ્રશ્નોની ઉકેલ સાથે તેઓ માંગ કરી રહ્યા છે કે તેમને અન્ય જે કામગીરી સોંપવામાં આવે છે તે અન્ય કામગીરી તેમની પાસેથી લઈ લેવામાં આવે। જે રાજ્યની સરકારની જે યોજનાઓ છે, રાજ્યના કાર્યક્રમો હોય છે, તેમાં તેમને જે
કામગીરી સોંપવામાં આવે છે તે તમામ કામગીરી તેમની પાસેથી લઈ લેવામાં આવે. તો વિધાનસભાનો ઘેરાવ કરવા માટે શિક્ષકો પહોંચ્યા અને તેમની અટકાયત કરવામાં આવી છે. હાલ જે દર્શકો જોડાયા છે તેમને ફરી એક વખત માહિતી આપી દઈ કે આજે વિધાનસભામાં બજેટ સત્રનો અંતિમ દિવસ છે અને શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચ્યા છે ત્યારે આ દ્રશ્યો હાલ પોલીસ સાથેના ઘર્ષણના છે.